નમસ્કાર દર્શક મિત્રો, ઇનફોકસમાં આપનું સ્વાગત છે। હું છું તોરલ। ઇનફોકસમાં આજે વાત કરીશું મોદીની પશ્ચિમ બંગાળ મુલાકાતની, જેમાં નિશાના પર રહ્યા ડાબેરીઓ અને કોંગ્રેસ। આગળ જતા આ યાદીમાં મમતાનું નામ પણ સામેલ થઈ શકે છે, કેમ કે ચૂંટણી જંગમાં ભાજપ પણ ઉતરશે અને તૃણમૂલ કોંગ્રેસ પણ ઝંપલાવશે। હાલ તો બંને નેતાઓમાં સામ્યતા એ છે કે મોદી એક સમયે ચા વેચતા હતા તો મમતા બેનર્જી દૂધ વેચવાનું કામ કરતા હતા। બંનેનો ઈરાદો પરિવારને મદદરૂપ થવાનો હતો। આ બંને આગળ જતા રાજનીતિના માર્ગે આગળ વધ્યા। હાલ બંનેના દળ અલગ છે અને રાજ્ય પણ અલગ છે। બંને નેતા દેશની જનતાને મદદરૂપ થવા માંગે છે, પણ પક્ષ અલગ હોવાથી બંનેના રાજકીય ચોકઠા અલગ છે। તો શું લોકસભાની લડાઈમાં દોસ્તી માટે લંબાવેલા મોદીના હાથને મમતા પોતાના પક્ષના ભોગે અને એક સમયે કોંગ્રેસના સાથી હોવાથી કોંગ્રેસના પંજાના ભોગે કમળને સાથ આપશે ખરા? આ જ મુદ્દો છે અમારી આજની આ વિશેષ રજૂઆતમાં। નરેન્દ્ર મોદીની કોલકાતા મુલાકાતનો સંજોગ નવા દ્રષ્ટિકોણને સામે લાવી રહ્યો છે। દિલ્હીમાં પૂર્વોત્તર રાજ્યના વિદ્યાર્થીની હત્યા પછી રાજધાનીથી પ્રશ્નો એ ઉઠી રહ્યા છે કે શું કેન્દ્ર અને દેશના લોકો પૂર્વી રાજ્યોને અલગ માની રહ્યા છે? આવા સમયે મોદીની કોલકાતા મુલાકાત પણ એ મુદ્દાઓને જ ઉઠાવે છે, જે મુદ્દાઓ દેશની રાજધાનીથી પૂછાવાના શરૂ થયા છે। અને દોડ પણ જ્યારે દિલ્હીની છે, ત્યારે મોદીની કોલકાતા મુલાકાતનો મતલબ શું છે, જોઈએ આ અહેવાલમાં। મોદીએ કલકત્તામાં જનચેતના રેલીને સંબોધીને પૂર્વોત્તર રાજ્યમાં હાજરી પુરાવવાનો પ્રયત્ન કર્યો છે। મોદી તેમના ભાષણમાં મમતાની સાથે લાગણીઓ વહેંચી રહ્યા છે, તો બંગાળ પ્રાઇડ પ્રણવદાને વડાપ્રધાનની રેસના જૂના ખેલાડી ગણાવીને બંગાળની અસ્મિતાને ઉજાગર કરવા પ્રયત્ન કરી રહ્યા છે। આ ત્રણ વિષયોને છંછેડીને મોદી કોંગ્રેસને તાક પર રાખી રહ્યા છે। ડાબેરીઓ સામે પણ મોદી કરી રહ્યા છે પ્રહાર। ભાજપ બંગાળમાં એક બેઠકનો ધણી છે ને મોદી માગી રહ્યા છે આખું એ પરગણું। બંગાળમાં હજુ તો કોંગ્રેસથી દાઝેલા મમતાને કળ વળી નથી, ત્યાં મોદી મમતાને સાથે રાખવા માંગે છે અને કોંગ્રેસને માત કરવા માંગે છે। દુર્ભાવનાના નારાને મોદી કલકત્તાથી બુલંદ કરવા માંગે છે। આ રાજ્યોની લોકસભાની બેઠક ઉપર નજર કરીએ તો આંકડા કંઈક આવા છે। પશ્ચિમ બંગાળમાં 42 બેઠકો છે, ઓરિસ્સામાં 21, આસામમાં 14, અરુણાચલ પ્રદેશમાં 2, મેઘાલયમાં 2, મણિપુરમાં 2 બેઠકો, ત્રિપુરામાં 2, મિઝોરમમાં 1 અને નાગાલેન્ડમાં કુલ લોકસભાની 1 બેઠક છે। મોદી વાસ્તવમાં પૂર્વોત્તર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની 87 બેઠકો પર તીર તાકવા માંગે છે અને તેમને રણભૂમિ બનાવી છે કોલકાતાને। મોદીનો આ વ્યૂહ એટલે પણ સટીક છે કારણ કે આ તમામ રાજ્યોમાં કમ્યુનિસ્ટ વિચારધારાના સફળ પ્રયોગો થયા છે। મોદી એ વાતને આગળ કરી રહ્યા છે કે મજદૂરો માટે લડી રહેલા ડાબેરીઓએ સત્તા તો મેળવી પણ વિકાસના દાયરામાંથી આ રાજ્યોને બાકાત રાખ્યા છે। ડાબેરીઓ અને ભાજપની જમણેરી વિચારધારાને ક્યારેય સાથે બેસવાનો મેળ પડ્યો નથી કે 2014ના આંચકાજનક પરિણામો પછી પણ પડવાનો નથી। મોદી જ્યારે બંગાળની વાત કરે છે ત્યારે ટાર્ગેટ કોંગ્રેસ કરતા ડાબેરીઓ વધારે હોય તે સ્વાભાવિક છે। એટલે તો મમતા સરકારની આલોચનાને બદલે ડાબેરી શાસનના 32 વર્ષોની દુહાઈ દઈને મોદીએ શિક્ષણ અને વીજળી જેવા પ્રાથમિક મુદ્દાઓને ઉછાળ્યા છે। બંગાળના મતદારો માટે તો 3 દાયકા પછી પરિવર્તનનો પવન ફૂંકાયો છે। આ ચોકઠામાં મોદી પોતાને મમતાની સાથે મહેસૂસ કરે છે અને લોકોને પણ અહેસાસ કરાવે છે કે તેમના લક્ષ્ય પર મમતા નહીં પણ કોંગ્રેસ અને ડાબેરીઓ જ છે। ડાબેરીઓની ભૂમિ પર જમણેરી પાકના વાવેતર મોદીએ કર્યા છે। મતલબ તો એ જ છે કે ચૂંટણીની મોસમમાં ફસલ મબલખ થાય અને દિલ્હી પર રાજ પણ થાય। બ્યુરો રિપોર્ટ, વીટીવી। એક સમયે મમતા બેનર્જી વાજપેયીની સરકારના સાથી હતા અને એનડીએના સભ્ય હતા, તો ક્યારેક મનમોહન સિંહની સરકારમાં મંત્રી હતા અને યુપીએના સાથી હતા। રાજનીતિમાં સમય બદલાતો રહે છે। આગામી ચૂંટણીમાં કોણ કોની સાથે રહેશે એ નક્કી નથી, પરંતુ પહેલ ભાજપ તરફથી મોદીએ કરી છે અને તેનું કારણ છે સત્તા। 2011ની પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં 34 વર્ષથી સત્તા પર બેઠેલા ડાબેરીઓને હાંકી કાઢ્યા અને મમતાએ સ્પષ્ટ બહુમતી મેળવી। એ પછીની આ વખતની લોકસભાની ચૂંટણી એવી પહેલી ચૂંટણી છે જેમાં મમતા બેનર્જી એકલા હાથે પશ્ચિમ બંગાળમાં પોતાના પક્ષનો ઝંડો લહેરાવીને લોકસભામાં પોતાની બેઠકો વધારી શકે છે।
આ સંજોગોમાં મોદીએ મમતા સાથે દોસ્તીનો હાથ આગળ વધાર્યો છે, ત્યારે શું મમતા માત્ર મોદીની એક ઓફરથી પોતાના વર્ષોના સંઘર્ષને ભૂલીને ભાજપને સાથ આપવા તૈયાર થશે? એ કેવી રીતે શક્ય બનશે? આ મુદ્દે વીટીવી સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે જોડાયા છે ભાજપમાંથી જગદીશ ભાવસાર અને કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલ. આ બંનેનું વીટીવી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા જગદીશભાઈ, પહેલો સવાલ આપને પૂછવા માંગીશ. મમતા બેનર્જીની ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ લોકસભામાં છઠ્ઠી સૌથી મોટી પાર્ટી છે, જેની પાસે 19 લોકસભાની બેઠકો છે, જ્યારે કે ભાજપ પાસે માત્ર 1 બેઠક છે. પ્રશ્ન એ છે કે પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. આ વખતે સરકાર પણ મમતાની છે, તેમ છતાં આટલું બધું જતું કરીને શા માટે તેઓ ભાજપને સમર્થન આપે અને લોકસભાની ચૂંટણી પહેલા જ ગઠબંધન કરીને તમામ 42 બેઠકો મોદીના કયા મુજબ તેઓ ભાજપને જીતાડે? देखो, भारतीय जनता पार्टी 272 પ્લસનું મિશન લઈને નીકળી છે. જી, દેશની જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો પૂર્વોત્તર રાજ્ય જે આપે બતાવ્યું કે 83 બેઠકો છે, એ રીતે ઉત્તર ભારતની બેઠકો જોઈએ, એ રીતે આપણું ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આ બધું પશ્ચિમ ભારત. એનડીએનું જયારે શાસન હતું અટલ બિહારી વાજપેયીનું, એ સમયે આસામમાં પણ ભારતીય જનતા પાર્ટીની બેઠકો આવી હતી. ઇવન બંગાળના અંદર પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. વિધાનસભાની ચૂંટણી જ્યારે મમતા બેનર્જીએ કોમ્યુનિસ્ટોને હરાયા અને તૃણમૂલ કોંગ્રેસની સત્તા આવી, એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી બંગાળની મોટાભાગની વિધાનસભા બેઠકો ઉપર લડ્યું હતું. એ પછી કોર્પોરેશનની જે ચૂંટણીઓ થઈ એમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ કરતા પણ સારો દેખાવ બંગાળના અંદર કર્યો હતો. એટલે 272 પ્લસનું મિશન જયારે લઈને નીકળ્યા છે, ત્યારે દરેક વિભાગના અંદરથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન પ્રાપ્ત થાય અને જે રીતે જનમેદની નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા માટે ઉમટે છે, એ રીતે જોતા ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પોતાની સ્થિતિ બંગાળના અંદર મજબૂત કરશે. એમને જે સૂચક વાતો જે કરી છે એના ઉપર ધ્યાન કરીએ તો એમને એ કીધું છે કે કોમ્યુનિસ્ટોએ 30 વર્ષના અંદર જે બંગાળની સ્થિતિ કરી, એ સ્થિતિમાંથી બંગાળને મુક્ત કરી તમે તૃણમૂલ કોંગ્રેસને સત્તા આપી. તમે રાજ્યના અંદર મમતા દીદીને તમે સહકાર આપો, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણી એટલે કે પાર્લામેન્ટ જે છે એમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને ચૂંટીને મોકલો. પ્રણવદા, મમતાજી અને નરેન્દ્રભાઈ મોદી ત્રણેયની ત્રિવેણી તમારા બંગાળને ખરેખર વિકાસના માર્ગે લઈ જશે. આ પ્રકારની વાત એમને સભા દરમિયાન ત્યાં આગળ કરી છે. બિલકુલ. હિમાંશુભાઈ, આપને પૂછવા માંગીશ કે ચૂંટણીમાં ખાસ કરીને એક મત માટે અને એક બેઠક માટે જંગ જામતો હોય છે, ત્યારે મમતા પોતાના રાજ્યમાંથી લોકસભાની બેઠકો પર પોતાનો હક જતો કરીને ભાજપને ટેકો આપશે એવું તમે માનો છો? એ મમતાજીએ નક્કી કરવાની વાત છે. જી, પણ અમારા સાથી મિત્રે એવું કીધું કે પ્રણવદા, મમતાજી, નરેન્દ્રભાઈ વગેરે. પ્રણવદા કોંગ્રેસ પક્ષના વર્ષોના દિગ્ગજ નેતા છે અને હાલ સન્માનીય રાષ્ટ્રપતિ છે. જી, ક્યાં કઈ કોની સાથે શું ગઠબંધન કરવું, માત્ર જે રાજ્યમાં જાય ત્યાંની વાતો કરવાની, વિકાસ નથી થયો, આમ નથી થયું. તો આ બધું ભારત નિર્માણ અવધ થવાનું છે. માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આ દેશનું સિંહાસન સ્વીકારે એ પછી શું દેશનું નિર્માણ થવાનું? એક જ બેઠક છે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની, માત્ર 1 બેઠક છે. અને જ્યારે એનડીએનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી જોડે નાના મોટા 24 ઘટક પક્ષો વાજપેયીજીની ઇમેજના લીધે જોડાયા હતા અને 2004ની એનડીએની ચૂંટણીઓ લડી, એનડીએ 2 બનવાની વાતો થઈ રહી હતી, શાઇનિંગ ઇન્ડિયાની ને બધી બહુ જ જાહેરાતો થતી હતી. ત્યારે આખા દેશે પરિણામ જોઈ લીધું છે. 24 પક્ષોમાંથી આજે કોઈ પક્ષનું 2-3 નાના મોટા પક્ષો રાજકારણમાં રહ્યા છે, બાકીના પક્ષોનું અસ્તિત્વ પણ સાફ થઈ ગયું. હજી હમણાં જ એમ કીધેલું કે જયલલિતાજી અને ભાજપ એક થઈ જશે, ઘડીકમાં કહે છે કે અહીંયા આ 2 ભેગા થઈ જશે. એમની જોડે નિશિત કુમાર જેવા બિહારના દિગ્ગજ નેતા હતા, એ પણ નીકળી ગયા. આજે 1 સીટ હોય પશ્ચિમ બંગાળમાં અને 42 બેઠકો સાથે તાલમેલ કરવો, વાતને જોડવી, એ માત્ર જે તે વિસ્તારની ભૌગોલિક વાતાવરણ જોઈ લોકોને એમ એક માત્ર ખોટી ગણતરીઓ બતાવવાની એક આ વાતો થઈ રહી છે. બિલકુલ હિમાંશુભાઈ, મમતા બેનર્જી એક સમયે એનડીએના સાથી હતા, એ પછી યુપીએના સાથી હતા, હવે તેઓ કોઈના સાથી નથી. ત્રીજા મોરચાની શક્યતાને અવકાશ ન રહે તેવા પરિણામો આવે તો તેમને કોંગ્રેસની પણ જરૂર નહીં પડે. આ સંજોગોમાં જો કોંગ્રેસ સરકારને લોકસભા ચૂંટણી પછી મમતા સાથે દોસ્તી કરવી પડે તો કોંગ્રેસ કયા આધારે મમતા સાથે દોસ્તી કરશે? કોંગ્રેસ
અને મમતાજીની પાર્ટી ત્યાંની પાર્લામેન્ટની ચૂંટણીઓ સાથે લડ્યા છે, વિધાનસભાની ચૂંટણીઓ સાથે લડ્યા છે અને મૂળ મમતાજી કોંગ્રેસના જ નેતા હતા. કોઈના કોઈ સંજોગો સાથ એમને તુલમુલ કોંગ્રેસ બનાવી. આવનારા દિવસોમાં પણ એમના અને કોંગ્રેસના વિચારો એક જ છે. એમને કંઈક રાજનીતિની અંદર ક્યાંક કોઈને ટૂંક સમય માટે મનદુખ થઈ જાય પણ એનાથી કોઈ જુદા પડી ગયા છે કે કોઈ સંબંધો જ નથી એવી વાત કરવી કે આવનારા સમયમાં એ એનડીએ જોડે જ રહેશે અને કોંગ્રેસ સાથે નહીં આવે, એ બહુ વહેલું કહેવાય અત્યારે. બિલકુલ જગદીશભાઈ, આપને પૂછવા માંગીશ કે મોદી અને મમતા વચ્ચે બીજી એક સમાનતા હોય તો તે એ છે કે બંનેને સીધા વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈ સામે વાંધો છે અને મમતાએ યુપીએ સરકારને આપેલો ટેકો આ મુદ્દે જ પાછો ખેંચી લીધો હતો. શા માટે મમતા સેફ ગેમ રમવાના બદલે ચૂંટણી પહેલા ભાજપ સાથે દોસ્તી કરીને નુકસાન વહોરી લે? કેમ કે દોસ્તી કરવી હશે તો ચૂંટણી પછી પણ ભાજપ સાથે કરી શકાશે, એ વાત મમતા સારી રીતે જાણે છે. જો આ 2014ની લોકસભાની ચૂંટણીના અંદર કઈ રાજકીય પાર્ટી એ સાથે આવશે, કઈ રાજકીય પાર્ટી એલાયન્સમાં જોડાશે, એ બધું અત્યારે કહેવું છે તે ખૂબ જ વધારે પડતું છે. પરંતુ બંગાળની ધરતી પર જે રીતે આજે નરેન્દ્રભાઈ મોદીએ પોતાની વાત ત્યાં આગળ રજૂ કરી, આખા આઝાદીની લડાઈના અંદર જોઈએ તો બંગાળ એ રાષ્ટ્રભક્તિ માટે એક ખૂબ જ એક ફળદ્રુપ ભૂમિ તરીકે આખા દેશના અંદર રહેલું છે. ત્યાંથી દેશના આઝાદી માટેની બાબતો હોય, અંગ્રેજો સામેના સંઘર્ષની બાબતો હોય, આવા અનેક આંદોલનની ભૂમિ એ બંગાળ રહેલી છે. ભારતીય જનતા પાર્ટીના પહેલા ભારતીય જનસંઘ, એ ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ પણ બંગાળના અંદરથી ચૂંટાઈને આવતા હતા અને દેશની પ્રથમ સરકારના ઉદ્યોગ પ્રધાન બનેલા. એટલે જે પ્રકારની વાત આજે નરેન્દ્રભાઈએ ત્યાં આગળ સુભાષચંદ્ર બોઝને કઈના મુદ્દાને આગળ ધરીને, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના મુદ્દાને આગળ ધરીને જે કરી છે કે દેશ જે છે 42 લોકસભા સીટો વાળું આ રાજ્ય, દેશનું સૌથી મહત્વનું રાજ્ય, ઉત્તર પ્રદેશ પછી સૌથી વધારે બેઠકો ધરાવતું આ રાજ્ય આજે જે સ્થિતિના અંદર 30 વર્ષ સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીના શાસનના અંદર જે રીતે સબડ્યું, જે રીતે ત્યાં આગળ મજૂર આંદોલનો, મજૂરોની વાત કરવામાં આવી પરંતુ મજૂરોનું વાસ્તવિક કલ્યાણ થાય એવી કોઈ નીતિ ત્યાં આગળ અખત્યાર કરવામાં ના આવી. જે રીતે ગરીબી પ્રાઇમ ઉપર ગરીબી જો હોય તો બંગાળ અને બિહારના અંદર ભારતીય જનતા પાર્ટી અને જનતા દળની સરકાર બન્યા પછી કંઈક પરિવર્તન આવ્યું. એટલે ખૂબ જ ખરાબ સ્થિતિની અંદર બંગાળ રાજ્ય અત્યારે પસાર થઈ રહ્યું છે. એવી પરિસ્થિતિની અંદર મમતા બેનર્જી એ રાજ્યનો વિકાસ કરે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રના અંદર સરકાર બનશે અને બંગાળની જે આશા અપેક્ષા જે પૂરી કરવા માટેના અમે પ્રયત્ન કરીશું, એ પ્રકારની વાત આ રાષ્ટ્રભક્તિથી તરબતર આ રાજ્યની અંદર જઈ નરેન્દ્રભાઈએ કરી છે. બિલકુલ જગદીશભાઈ, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં તમામ 42 બેઠકો પરથી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર ઉભા રાખે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરે તો ભાજપનું સ્ટેન્ડ શું હશે? તો ભારતીય જનતા પાર્ટી તો મેં અગાઉ પણ કીધું કે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તૃણમૂલ કોંગ્રેસ ત્યાં આગળ સત્તામાં આવી, એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની બધી જ બેઠકો પર ચૂંટણી લડી હતી. એટલે ભારતીય જનતા પાર્ટીનો આધાર પ્રમાણમાં ઓછો હશે પરંતુ આધારે બંગાળના તમામ વિધાનસભા ક્ષેત્રોની અંદર ફેલાયેલો. ઘણી બધી સીટો તો અમે ખૂબ ઓછા માર્જિનથી એ વખતે બંગાળના અંદર હાર્યા હતા. એટલે આ વખતે જયારે આખો દેશ નરેન્દ્રભાઈની તરફ જોઈ રહ્યો છે, આખા દેશના અંદર જે રીતે એમની સભાઓની અંદર જે રીતે જનમેદની ઉમટી રહી છે, એ સ્થિતિના અંદર અમને ચોક્કસ વિશ્વાસ છે કે બંગાળના અંદર આશ્ચર્યજનક રીતે અમારી સીટો એ આગામી લોકસભાની ચૂંટણીની અંદર વધવાની સંભાવના છે. તો દર્શક મિત્રો, ઇનફોકસમાં ચર્ચાને યથાવત રાખીશું. અત્યારે રોકાઈશું એક વિરામ માટે. केश किंग, द किंग ऑफ हेयर ऑयल. ये चिपकाऊं? तेरे वॉल पे चिपकाऊं? चिपका ना. ये भी चिपका. चिपका. हाँ. आंटी क्या बोलेगी? इजी क्लीन बर्जर का नॉन स्टिक पेंट विद क्रॉस लिंकिंग पॉलीमर. अब दाग चिपकेगा नहीं, आसानी से जाएगा, रंग नहीं जाएगा. साफ हो गया. वॉल तो साफ हो गया. फिर तेरा फेस? नो दाग, नो धब्बा, ओनली ब्यूटीफुल वॉल्स.
hard water tank, 50 mm puff insulation, polyester powder coated, आकर्षक फ्रेम डिजाइन, कॉपर कोटेड ग्लास ट्यूब, त्रिशूल सोलार वॉटर हीटर 8 વર્ષની વોરંટી સાથે, ત્રિશૂલ એનર્જીઝ કસ્ટમર કેર 9909992500. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે એસપી રિંગ રોડ પર આવાસ યોજના. મુખ્ય વિગતો. યોજના અંતર્ગત આવાસો અંદાજે 27 ચોરસ મીટર કાર્પેટ એરિયા, આશરે 32 ચોરસ વાર અને બિલ્ટઅપ એરિયા આશરે 32 ચોરસ મીટર એટલે કે આશરે 38 ચોરસ વારના બાંધકામ વાળા આવશે. આશરે 6.5 લાખમાં બાંધવામાં આવનાર મકાનો લાભાર્થીને 3 લાખમાં ફાળવવામાં આવશે. યોજનાની મુખ્ય વિશેષતાઓ: ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ, એનોડાઇઝ એલ્યુમિનિયમ, કેમ્પસમાં આરસીસી રસ્તા, કોમન એરિયામાં પેવર બ્લોકનું પેવિંગ, લિફ્ટ, અગ્નિશમન, 24 કલાક પાણી, કોલિંગ વેલની વ્યવસ્થા. આવાસનું સ્થળ: નિકોલ કઠવાડા ટીપી સ્કીમ નંબર 110, ફાઇનલ પ્લોટ નંબર 77, દાસદાન સર્કલ પાસે, એસપી રિંગ રોડ, કઠવાડા, અમદાવાદ. તથા નિકોલ કઠવાડા ટીપી સ્કીમ નંબર 110, ફાઇનલ પ્લોટ નંબર 86, ઉદય ઓટોલિંકની બાજુમાં, એસપી રિંગ રોડ, કઠવાડા. શંખલપુર હજારો વર્ષ જૂનું તીર્થ સ્થાન શ્રી બહુચર માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ તારીખ 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી. વિદ્વાન પંડિતો દ્વારા મહાયજ્ઞ અને લોક ડાયરાનું આયોજન. આવ્યો છે માનો અવસર. ચાલો શંખલપુર ગામ, માં બહુચરને ધામ. ये चिपकाऊं? तेरे वॉल पे चिपकाऊं? चिपका ना। साथ में काट। इसे भी चिपका। चिपका। हाँ, आंटी क्या बोलेगी? इजी क्लीन बर्जर का नॉन स्टिक पेंट विद क्रॉस लिंकिंग पॉलीमर. अब दाग चिपकेगा नहीं, आसानी से जाएगा, रंग नहीं जाएगा. साफ हो गया। वॉल तो साफ हो गया। तेरा पेड़? नो दाग, नो धब्बा, ओनली ब्यूटीफुल वॉल्स. ये है एक बहुत ही बड़ी पाठशाला. यहाँ किसी ने प्लास्टिक को मोड़ना सीखा तो किसी ने मशीनों को जोड़ना सीखा. जहाँ गांव के किसानों ने गुलाब उगाना सीखा, वहीं शहर की लड़कियों ने मेहंदी लगाना सीखा. वहाँ एक साधारण बंदा बना एक्सपर्ट इलेक्ट्रिशियन और एक आदिवासी की बेटी बनी बीपीओ ट्रेनी. एक एक कर वहाँ के लाखों युवाओं ने अपने पैरों पर खड़ा होना सीखा. अरे भाई, इतना सब कुछ, पर कहाँ? और कहाँ, गुजरात में केंद्र सरकार ने भी कहा है कि एम्प्लॉयमेंट एक्सचेंज के जरिए देश में सबसे ज्यादा 72% रोजगार देने वाला राज्य है गुजरात. भाई, ऐसा तो क्या है गुजरात में? મારો નવો વિવેલ. આનું વિટામિન ઈ અંદરથી પોષણ આપે અને જગાવે નિખાશ. નવો વિવેલ વિટામિન ઈ સાથે. ये चिपकाऊं? तेरे वॉल पे चिपकाऊं? चिपका ना। साथ में काट। इसे भी चिपका। चिपका। हाँ, आंटी क्या बोलेगी? इजी क्लीन बर्जर का नॉन स्टिक पेंट विद क्रॉस लिंकिंग पॉलीमर. अब दाग चिपकेगा नहीं, आसानी से जाएगा, रंग नहीं जाएगा. साफ हो गया। वॉल तो साफ हो गया. तेरा पेड़? नो दाग, नो धब्बा, ओनली ब्यूटीफुल वॉल्स. વિરામ બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. હિમાંશુભાઈ, આગળનો પ્રશ્ન આપને પૂછીશ કે મોદીનો આક્ષેપ છે કે પશ્ચિમ બંગાળના મહાન રાજનેતા પ્રણવ મુખર્જીની સાથે કોંગ્રેસે દગો કર્યો છે અને તેમને વડાપ્રધાન ન બનાવીને કોંગ્રેસે મનમોહન સિંહને વડાપ્રધાન બનાવી દીધા. આપ શું કહેશો? એટલે પહેલા તો મારે પૂછવું છે કે આ વાત ક્યાંથી આવી? એમ જી, પ્રણવદાને વડાપ્રધાન બનવું હતું ને રાષ્ટ્રપતિ બનાવી દીધા. પ્રણવદા કોંગ્રેસ પક્ષના સર્વોચ્ચ લીડરોમાંના છે. એમને શું બનવું ના બનાવવું એ બનાવવાની કમિટીના એક 5 ટોપ લીડર છે, એમાંના છે. પણ આપણા માન્ય મુખ્યમંત્રી મહારાષ્ટ્રની અંદર જશે તો એમ કહે છે કે શરદ પવાર વડાપ્રધાન બને એવા હતા. પશ્ચિમ બંગાળમાં જશે તો કે પ્રણવદા બને એવા હતા. ઉત્તર પ્રદેશમાં જશે તો સારું છે કોઈ અમારા નેતા ત્યાં નથી. એટલે જ્યાં જાય ત્યાંના ઇતિહાસને તોડી નાખો. કોંગ્રેસના નેતાઓ જ્યારે કોઈ બાળક હોય અને એને ચોકલેટ આપી આપણે રડતું હોય, એમ એવી બાલિશ વાતો કરવાની કે પ્રણવદાનો અન્યાય થયો હતો. એક બેઠક છે પશ્ચિમ બંગાળમાં. મમતા બેનર્જીની કોંગ્રેસની ઇતિહાસ જોઈ લો, બંને સાથે પાર્લામેન્ટ અને વિધાનસભા લડ્યા. પ્રણવદાનું નુકસાન થયું, નફો થયો, એ એમના માટે ઇમ્પોર્ટન્ટ નથી. ગુજરાતની અંદર આવશે તો કહેશે કે સરદાર પટેલનો અન્યાય થઈ ગયો,
સરદાર પટેલ ગુજરાત કોંગ્રેસના 24 વર્ષ પ્રમુખ હતા, આ દેશના નાયબ વડાપ્રધાન હોમ મિનિસ્ટર હતા, એમનું સર્વોચ્ચ સ્થાન હતું, પણ માત્ર અત્યારની જે લોકશાહી પ્રણાલીમાં જે આઝાદીનો બોલવાનો હક છે એ ઇતિહાસનો તોડી મરોડી લોકોને ઇમોશનલ કરવા, એમની લાગણીઓ સાથે ચેડા કરવા અને એ લાગણીઓની છેતરી અને ગમે તેમ એન કેન પ્રકારે મત લેવાનો એક આ રાષ્ટ્રીય કાર્યક્રમ આખા દેશમાં નરેન્દ્રભાઈ જ્યાં જાય ત્યાં દરેક રાજ્યમાં તમે જો એક એક